એક બ્રેકિંગ ન્યૂઝથી, જ્યાં ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીની એક રેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. બ્લાસ્ટમાં 4 કામદારોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. કેટલાક કામદારો ઇજાગ્રસ્ત થયાના પણ સમાચાર મળી રહ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા છે. એમઈ પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટર્સ તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વધુ માહિતી સંવાદદાતા ભરત આપી રહ્યા છે. ભરત, જીઆઈડીસીમાં બ્લાસ્ટ અને તેની અંદર 4 લોકોના મોતના સમાચાર જાણવા માંગીશું. શું છે આ ઘટના, શું પરિસ્થિતિ છે ત્યાં હાલ? ચોક્કસ જણાવી દો, અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ કંપનીમાં અચાનક બ્લાસ્ટ થયો છે અને હાલ ત્યાં જે એમ કહેવાય કે ઘણા બધા કામદારો ફરજ પર હતા અને આ ઘટના બની છે. ત્યારે ચોક્કસ 4 કામદારોના જે ઘટના બની છે તેમાં મૃત્યુ નિપજ્યા છે અને અન્ય કામદારો ઇજાગ્રસ્ત છે. તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જી બિલકુલ. શેના કારણે આ બ્લાસ્ટ થયો તે વિશે કોઈ જાણકારી ભરત સામે આવી અને લગભગ કેટલા સમયની અંદર ત્યારબાદ અહીં રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવ્યું હતું? ચોક્કસ જણાવી દો, રેસ્ક્યુની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને હાલ બ્લાસ્ટ જે ઘટના બની છે તેમાં સમગ્ર કંપનીમાં ભાગદોડ મચી જવા પામી હતી અને બ્લાસ્ટ થવાનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે કોઈક રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હોય એવું બની શકે. જી બિલકુલ. શેની કંપની છે આ ભરત જ્યાં બ્લાસ્ટ થયો છે? ડેટોક્સ જે છે કેમિકલ કંપની છે અને આ કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો છે. જી બિલકુલ, આભાર ભરત. તો પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટની ઘટના સામે આવી છે ભરૂચના અંકલેશ્વરમાં આવેલી એક ડેટોક્સ નામની કંપનીમાંથી, કે જ્યાં ધડાકા સાથે 4 લોકોના મોતની ઘટના પણ સામે આવી રહી છે. અન્ય લોકો ઇજાગ્રસ્ત છે, જેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અહીં ધડાકા સાથે આ બ્લાસ્ટ થતા 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી આ ડેટોક્સ નામક કંપની છે જે કેમિકલનું ઉત્પાદન કરતી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આ બ્લાસ્ટની ઘટના સામે આવતા જે લોકોના મોત થયા છે તેમના પરિવારજનો પણ ચિંતાગ્રસ્ત બન્યા છે. પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા કામદારોના મોત થયા અને સાથે જ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. જોકે કુલ ઇજાગ્રસ્તોનો આંકડો અત્યાર સુધી સામે નથી આવ્યો, પરંતુ જે જાણકારી અત્યાર સુધી સામે આવી છે તેમાં કંપનીના એમબી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટી ગઈ હતી, જેને કારણે એકાએક બ્લાસ્ટ થયો અને તે સમયે જે કામદારો કામ કરી રહ્યા હતા તેમને તેની સીધી જ અસર થઈ હોય તેવું હાલ તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટર્સ તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને તેઓએ કામગીરી હાથ ધરી છે. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. લોકોના ટોળા પણ અહીં એકત્ર થયા હતા. જો કે કોઈ સમજે વિચારે તે પહેલા જ જે ખબર આવી તે દુઃખદ હતી, જેમાં જે કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા તેમાંના 4 કામદારોના મોત થઈ ગયા. તો એક પ્રચંડ બ્લાસ્ટ અને તેમાં 4 લોકોના મોત. કેટલાક કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચારો સામે આવી રહ્યા છે. તો આ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે ત્યાંથી સાંસદ મનસુખભાઈ વસાવા પણ જોડાઈ ગયા છે. મનસુખભાઈ, આ બ્લાસ્ટની ઘટના સામે આવી છે જેમાં 4 કામદારોના દુઃખદ મોત પણ થયા છે. જાણવા માંગીશું કેટલી વિગત આપના સુધી પહોંચી છે અને શું કહેશો આ મામલે? આજે ઘટના ઘટી એ ખૂબ જ દુઃખદ ઘટના છે. એનાથી અમને પણ બહુ ભારે ચિંતા થઈ છે. આ ડેટોક્સ જે પ્રાઇવેટ કંપની જે છે એ જીઆઈડીસી ના કેમિકલ થી માંડીને અલગ અલગ ઉદ્યોગો જે ગંદુ પાણી, કેમિકલ યુક્ત પાણી એ ટ્રીટમેન્ટ કરવા માટે અહીંયા લઈ આવે છે. અમારી પાસે માહિતી છે પ્રમાણે બીજા અધર જિલ્લામાંથી પણ કે સુરત, વાપી બાજુથી પણ પાણી લઈને ટ્રીટમેન્ટ કરે છે. પણ એમાં અગાઉ પણ આને એની બેદરકારીના કારણે 2 વખત ક્લોઝર નોટિસ આપી છે, પણ એમાં કોઈ સુધારો થયો નથી અને આખરે આ 4 લોકોના મૃત્યુ થયા છે. એમાં ખરેખર કંપની મેનેજમેન્ટની બહુ મોટી ગંભીર બેદરકારી છે. આના માટે કાયદેસરની કાર્યવાહી થશે અને જિલ્લા વહીવટી તંત્રનો પણ ધ્યાન દોરી દીધું છે કે કોઈ કાયદેસરની કાર્યવાહી થાય ને આવું ભવિષ્યમાં નહીં થાય એ પ્રકારની એની સામે કાર્યવાહી થવી જોઈએ અને આમાંથી એવી કાર્યવાહી થાય કે બીજા અન્ય ઉદ્યોગકારો પણ આમાંથી નોંધ લે અને જિલ્લામાં કોઈ પણ બીજી કોઈ બેદરકારી રાખતા ઉદ્યોગો વાળા હોય જે સજી
કોકનો હશે તે સુધારે એના માટે વહીવટીતંત્રનો અમે ધ્યાન દોરી દીધું છે અને હું તો દિલ્હી છું પણ આવનારા દિવસોમાં ત્યાં મુલાકાત લઈ અને ભવિષ્યમાં બીજી આવી કોઈ ઘટના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ન બને એના માટે અમે પૂરી કાળજી રાખીશું. બિલકુલ મનસુખભાઈ, સ્વાભાવિક છે કે કામદારોના મોત થયા છે, ઘરનું આર્થિક ભારણ તેમના પર હશે, તેમના મોતથી ઘર પર પણ એક આર્થિક ભારણ વધશે. કોઈ સહાયની જાહેરાતની શક્યતા ખરી આ મામલે? હવે ના, બિલકુલ હું કરાવું છું. એમાં બિલકુલ કલેક્ટરને પણ ધ્યાન દોરું છું. તાત્કાલિક જે સરકારના ધારાધોરણ નિયમ મુજબ કંપનીએ ચૂકવવું જ પડે, એનો વીમો પણ હશે, જે હશે તે. પણ કામદારો ગરીબ પરિવારના માણસો છે, એમને યોગ્ય વળતર મળે એના પરિવારજનોને અને જે પણ જરૂરિયાત ઉભી થશે પરિવારજનોને એ અમે શક્ય એટલી બધી મદદરૂપ એમને થઈશું. જી બિલકુલ મનસુખભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હાલ સાંસદ મનસુખ વસાવા ભરૂચથી અમારી સાથે જોડાયા હતા. તેમનું કહેવું છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ મુદ્દે ચોક્કસથી આ પરિવારોને સહાય પહોંચે તે માટેના પ્રયત્નો તેઓ દ્વારા કરવામાં આવશે.